આગળ વાત કરવી છે જામનગરની કે જ્યાં જામનગરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વિરોધ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ સાથે આવેદન આપ્યું છે। રાજ્યના સૌથી નબળા ઢીલા અધિકારીનો એવોર્ડ આપ્યો છે। પુસ્તકો પલળી જવા મુદ્દે ઢીલી તપાસને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી અને ઉગ્ર વિરોધ કર્યો છે। કયા વિદ્યાર્થીઓના પુસ્તકો હતા, શા માટે ઓગસ્ટ મહિના સુધી સ્ટેશન ઉપર પડ્યા રહ્યા, તપાસ સમિતિના એક અધિકારીએ એમાંથી રાજીનામું શા માટે આપ્યું, શા માટે તપાસ ચાલુ હતી ત્યારે અન્ય અધિકારીઓ રજા ઉપર જતા રહ્યા અને આ બધાને અંધારામાં રાખીને અમને ધ્યાન છે ત્યાં સુધી સરકારમાં એક રિપોર્ટ પણ થઈ ગયો। આ તમામ વાતોને જિલ્લા શિક્ષણ અધિકારી જાહેર પણ નથી કરતા। માટે આજે યુવક કોંગ્રેસના એનએસયુઆઈ દ્વારા ગુજરાતના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારીનો એવોર્ડ મોમેન્ટો સ્વરૂપે, પ્રતીક સ્વરૂપે અમે એને આપેલ છે। સમિતિની રચના કરી હતી, જેમાં શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, એસએસસીના અમારા કન્વીનર અને કેળવણી નિરીક્ષક, ચારે મિત્રોમાંથી 3 મિત્રો જે છે એ એમના તરફથી રિપોર્ટ સબમિટ થયો। એ જે રિપોર્ટ આપણી પાસે આવ્યો એના આધારે આપણે રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર છે એ રિપોર્ટ કરેલો છે અને રિપોર્ટના આધારે આપણે જે પણ જવાબદારો જે છે એમની પણ જવાબદારી આપણે નક્કી કરેલી છે અને એ બાબતે ગાંધીનગરથી જે પણ સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી તમામ સમક્ષ કરવામાં આવશે।